નમસ્કાર દર્શક મિત્રો, હડાદ તાલુકાના મીરાવાસ ગામે આજ રોજ ધૂળેટીનો ઉત્સવ હતો અને ઘેર રાખવામાં આવી છે બેગડિયા પરિવાર તરફથી મીરાવાસ ગામના. તો અમારી સાથે એક પટોલ તરીકે ગામના જાહેર કરવામાં આવેલા છે, સમાજના પટોલ તરીકે. તો તેમની સાથે વાતચીત કરીશું, આ સમગ્ર માહિતી જાણીશું કે આજ ઘેરનું આ શું મહત્વનું છે, શું ખાસ અપડેટ છે એ વિગત જાણીશું. શું નામ છે તમારું? ગીડિયા સતીશભાઈ વાઘા. સતીશભાઈ, જણાવશો કે આ જે ઘેર રાખવાનું શું ઉદ્દેશ્ય છે, શું મહત્વનું છે તે વિસ્તારથી સમજાવજો. એવું છે કે આ જે વડીલ કરતા કરતા આવ્યા, હવે 3જી તારીખે હોળી થઈ, આજે ધૂળીટનો દિવસ કહેવાય. ધૂળીટનો દિવસમાં પછી ગામ લોકો બધા અમે ભેગા થઈ અને ઢોલ લાવી ભેગા થઈને ધૂળીટી રમીને આ બધા છોકરોને છે કે આ બધા વડીલો જોવાનો બધા કોઈ આ બધા આવ્યા, બધા ગામ લોકો સબ બધા ભેગા થયા. બરાબર. એટલે ઢોલના નૃત્ય સાથે નાચગાન નાચગાન કરવામાં આવે. બરાબર. નાચગાન કરી અને શાંતિથી બેસી અને નાના મોટાને સબને આ સાકર લાવીને મેઠી પ્રસાદી કરી. બરાબર બરાબર. તો આ કાર્યક્રમમાં મહિલાઓ પણ જોડાયા છે? મહિલાઓ બધી રમવા માટે બરાબર. બધી આ ઢોલ સાથે નાચતે, ઢોલ સાથે નાચવા માટે રમવા માટે નાસી. તમે આ શું સંદેશ આપવા માંગો છો આ લોકોને, કે આ ઘેર કરીને શું કહેવા માંગો છો લોકોને? હવે આ ઘેર કરીને નાસા બધી મેઠી પુલસા પૂજા પાઠ કર્યા. હોળીની બરાબર. હોળીની પૂજા પાઠ કરી. હવે મારો હણો વડીલોને એમ કેવું છે કે હવે આટલાથી પૂજા પાઠ થઈ ગઈ તો એક સળીફર લઈએ અને હોળીનો દિવસ આપણે આદિવાસી કૃષ્ણમાં એવું કહેવામાં આવે કે એને વળવણી કરવામાં આવે. બરાબર. બધે ભાઈઓ બધા મંજૂર છે આજનો દિવસ આ વળવણી કરવાની? તો બરાબર છે, બરાબર. તો આપણે તો દોસ્તો, તમે જોયું કે મીરાવાસ ગામે આજ રોજ ધૂળેટીના દિવસે ઘેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સતીશભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી અને તેમના પૂર્વજો વડીલો તરફથી આ જે આયોજન કરવામાં આવે છે. અને સતીશભાઈ, જણાવશો કે આજે પહેલી વાર ઘેરનું આયોજન કરવામાં આવ્યું છે કે દર વર્ષે કરો છો? દર વર્ષે કરીએ. જેમ વડીલો કરતા કરતા આયા એમાં મેં આ પાછલી પેઢીમાં બધા જેમ જેમ જોવાનો બધા પેદા થયા આ રીતે એટલે યુવા ટીમ થી ખાસ આ ઘેરનું આયોજન કરવામાં ખાસ ઉજવાય ટીમથી. બરાબર. ખાસ આયોજન કરવાનું. હવે તો દોસ્તો, આજની આ ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર.